નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 9 ના જે 8મા ચેપ્ટર ગતિની ચર્ચા કરી હતી, એના દાખલાઓ જોયા હતા. એમાં આવતી રાશિઓ, ઝડપ, વેગ, પ્રવેગ, પછી ગતિના આધારે આલેખો જોયા હતા. પછી આલેખના આધારે સૂત્રની તારવણી કરી હતી, ગતિના સમીકરણો આપણે તાર્યા હતા. આજના વિડિયો લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. નવમું ચેપ્ટર બળ અને ગતિના નિયમો. હવે બળ વિશે તમને ખ્યાલ છે કે બળ એક બાહ્ય અસર છે જેના લીધે પદાર્થમાં ઘણા ફેરફારો થાય છે. એ ફેરફારો કયા થાય છે એની વાત કરીશું આપણે. પછી એના આધારે એના નિયમો, ન્યૂટનના જે ગતિના નિયમો છે એની વાત કરવાની છે. પછી એમાં આવતા દાખલાઓ આપણે એના આધારે જે સૂત્રના આધારે દાખલાઓની ગણતરીઓ કરવાની છે. તો સૌપ્રથમ આપણે પદાર્થ છે એની પર બળની જે અસર થાય એની વાત કરીએ તો કે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા અથવા પદાર્થ પર બાહ્ય બળની થતી અસર, પદાર્થ પર બાહ્ય બળની થતી અસરોની વાત કરીએ તો પ્રથમ પદાર્થનો આકાર બદલાય. જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે પદાર્થનો શું બદલાશે? આકાર. ચાર અસરો થશે કુલ. એ આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણીશું. પદાર્થનો પહેલા શું બદલાય? આકાર બદલાય. હવે ઉદાહરણ સાથે લેતા જઈએ કે હવા ભરેલા રબરના ફુગ્ગાને બે હથેળી વચ્ચે રાખી દબાવતા. હવા ભરેલા રબરના જે ફુગ્ગા છે એને બે હથેળી વચ્ચે રાખો અને દબાવતા. તો આપણે ખબર છે કે હવા ભરેલો જે ફુગ્ગો છે એને બે હથેળી વચ્ચે રાખો પહેલો દબાવવામાં આવે તેનો આકાર શું થશે? બદલાવ. તો બે હથેળીઓ છે દબાવતા. તો આ શું થયું? દબાવતા એ શું થયું? બાહ્ય. અને ફુગ્ગાને દબાવતા શું બદલાય? આકાર બદલાય. એટલે કે એ શું દર્શાવે? બાહ્ય બળની હાજરીની એ જે આકારનો ફેરફાર થાય ફુગ્ગાનો એ શું નક્કી કરે? તો પદાર્થ પર બાહ્ય બળ લાગે છે. એટલે કે આ પદાર્થ શું બદલાશે? આકાર બદલાશે. એટલે પહેલી અસર કે પદાર્થ પર બાહ્ય બળ જ્યારે લગાડવામાં આવે પદાર્થ શું બદલાય? આકાર બદલાય. બીજી અસર આકાર ન બદલે તો શું થાય એની વાત કરીએ આપણે. પદાર્થના સ્થાનમાં શું થશે? ફેરફાર. પદાર્થના શું થાય? સ્થાનમાં ફેરફાર થાય. હવે સ્થાનમાં ફેરફાર એટલે કઈ રીતે? એનું ઉદાહરણ આપણે લઈએ કે ટેબલ પર પડેલ પુસ્તકને ધક્કો મારો. તો ટેબલ પર જે પડેલ પુસ્તક છે એને બાહ્ય બળ કયું? તો કે ધક્કો. શું આપી છે? ધક્કો. એટલે ધક્કો આપીને ટેબલ પર પડેલ જે પુસ્તક છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. તો સ્થાનમાં ફેરફાર એનો મતલબ શું? તો કે ભાઈ એક જગ્યાએથી એટલે કે એક સ્થાનેથી ક્યાં જવું? બીજા સ્થાને. એક સ્થાનેથી બીજા સ્થાને જવું એટલે શું કહેવાય? સ્થાનમાં ફેરફાર. તો ટેબલ પર પડેલ પુસ્તક મને કે આપણે રાખીએ કે ટેબલ પર જે આ ટેબલ છે, આ ટેબલ ઉપર જે પુસ્તક પડેલ છે એને આપણે કોઈ એક બાજુથી ધક્કો આપીએ તો ધક્કો આપતા શું થાય? તો કે એક જગ્યાએથી અહીંયાથી ખસીને એટલે કે અહીંયાથી ખસીને અહીંયા સુધી આવે. તો આ બિંદુએથી આ બિંદુએ જાય તો એક સ્થાનેથી ક્યાં ગયું? બીજા સ્થાને. અહીંયા ક્યારે ધક્કો આપવામાં આવ્યો? ત્યારે. તો આ શું દર્શાવે? તો કે પદાર્થ પર ધક્કો એટલે કે બાહ્ય બળ લાગ્યું ત્યારે પદાર્થ શું થયો? સ્થાનમાં ફેરફાર થયો. ત્રીજી અસર આપણે લઈએ પદાર્થની ગતિની અવસ્થા.
આ બહુ સમજવા જેવી બાબત છે પદાર્થની ગતિની અવસ્થા બદલાય. તો આપણે 8મું ચેપ્ટર જોયું એમાં આપણે ગતિની અવસ્થાની વાત કરી. બે અવસ્થા આવે, એક સ્થિર અવસ્થા અને બીજું શું આવશે ગતિમાન અવસ્થા. માની લો કે ગતિની અવસ્થા શું કીધું અહીંયા બદલાય એમ કીધું ને, તો પદાર્થ સ્થિર હોય, સ્થિર અવસ્થામાં હોય તો શેમાં આવશે ગતિમાન અવસ્થા. અને જો પદાર્થ શેમાં હોય ગતિમાન અવસ્થામાં તો એમાં આવશે સ્થિર અવસ્થા. હવે આ કઈ રીતે, તો કે માની લો કે એક આપણે બાઇક છે એટલે કાર છે. કાર પેલા કેવી છે સ્થિર, કાર કેવી છે સ્થિર, પછી એને જ્યારે ગતિ કરાવવામાં આવે એટલે કે ગતિમાન અવસ્થામાં આવી ગઈ. હવે કારને શું મારવામાં આવે બ્રેક, શું મારવામાં આવે છે બ્રેક. થોડા સમય પછી, થોડાક સમય પછી કેવી રીતે છે એ સ્થિર થશે. કેવી થશે સ્થિર. અહીં જો ગતિની અવસ્થા બદલાય, સ્થિર અવસ્થા હતી કાર પેલા કેવી હતી સ્થિર, પછી એમાં આવી ગતિમાં એક્સેલરેટર આપ્યું એટલે એમાં આવી ગતિમાં આવ્યું. ઈ જ કારણે આપણે શું લગાવ્યું બ્રેક. તો આ જે બ્રેક છે એ શું કરે છે બાહ્ય અસર છે ને, એ કારને થોડાક સમય પછી કેવી કરી નાખશે સ્થિર. કાર કેવી હતી ગતિમાં હતી, કેવી હતી ગતિમાં, ઈ કાર કેવી થઈ સ્થિર થઈ. તો આ શું છે બાહ્ય બળની અસર છે કે પદાર્થની બાહ્ય બળની અસરમાં ગતિની અવસ્થા પણ બદલાય છે. હજી એક અસર છે એની વાત આપણે કરીએ. ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર અથવા ગતિની દિશા છે અથવા ની એની આવશે તેની દિશા. હવે આ વાક્ય બહુ સમજવા જેવું છે. પદાર્થના ત્રણ અવસ્થા અહીં જો આપણે જોઈએ. પ્રથમ હું જોઈએ કે પદાર્થ પર બાહ્ય બળની અસર થાય તો પહેલી પદાર્થનો બદલાય, આકાર બદલાય, એના આકારની વાત કરી. બીજું આપણે લઈએ કે પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય એની આપણે વાત કરી. ત્રીજી અસર લઈ પદાર્થની ગતિની અવસ્થા બદલાય. ચોથી અસર શું છે કે ગતિમાન પદાર્થના શું થશે વેગમાં ફેરફાર થશે. તો આપણે ક્રિકેટની વાત કરી મિત્રો, ક્રિકેટને છે કે બેટ્સમેન છે, જે બેટ્સમેન છે ઈ દડાને ફટકારે. બેટ્સમેન દડાને ફટકારે તો સ્વાભાવિક છે કે દડાની જે સ્પીડ હોય, ફટકારે એટલે કે જોરથી મારે, તો દડાની જે સ્પીડ આવતી હોય અને એમાંથી જોરથી મારે તો જે સ્પીડ હોય, જે દડાનો જે વેગ હોય એ વેગમાં શું થશે ફેરફાર થાય કે ના થાય. બીજું એની જે આમાં જ ઉદાહરણ કે બેટ્સમેન દડાને ફટકારે એટલે વેગમાં ફેરફાર થયો. જો ફટકારે જોરથી ફટકારશે તો જે વેગ હતો એની કરતા વધશે, પણ એનો જ બેટ્સમેન દડાને રોકવાનો પ્રયત્ન કરે તો પણ વેગમાં ફેરફાર થશે. બીજું બોલિંગ જે બોલર છે એ દડાને આ બાજુથી ફેંકે અને બેટ્સમેન અહીંયા બેટિંગ કરતો હોય, સ્વાભાવિક છે દડાની જે દિશા છે આપણે આ બાજુ લખી, પણ બેટ્સમેન સામે ફટકારે તો ગતિની દિશા પણ બદલાશે ને. જે બોલર થી તે બેટ્સમેન તરફ હતી, બેટ્સમેન થી ક્યાં ગયું બોલર તરફ ગઈ, તો શું થાય ફરીથી કે ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય અને શું બદલાય ગતિની દિશા બદલાય છે. તો આ પણ શું છે બાહ્ય બળની અસર છે. એટલે ચાર અસરો છે પદાર્થ પર બાહ્ય બળની અસર થાય. કે એક તો પદાર્થનો આકાર બદલાય, પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય, પદાર્થના ગતિની અવસ્થા બદલાય અને શું હશે ગતિમાન પદાર્થ છે ને વેગમાં ફેરફાર થાય અથવા દિશા બદલાય. આ ચારમાંથી કોઈ એક અસર પણ લાગતી હોય, આ ચારે અસર એક સાથે લાગવી જરૂરી નથી. આમાંથી કોઈ એક અસર થતી હોય અથવા કોઈ બે અસર થતી હોય
અથવા એક અસર થતી હોય તો પણ બાહ્ય બળ અહીંયા લાગે છે એવો શબ્દ વાપરી શકાય છે. ચારે ચારે શું ફરજિયાત લાગવી જરૂરી છે નહીં. હવે આપણે જોઈએ કે પદાર્થ પર જે જુદી જુદી રીતે બળો લાગે છે, પદાર્થ પર જુદી જુદી રીતે બળો લાગે છે. પદાર્થ પર જુદી જુદી રીતે બળો લાગે છે. હવે બળોના પ્રકાર લઈએ. બળોના શું લઈએ આપણે પ્રકાર? તો બળોના મુખ્ય બે પ્રકાર છે. કયા કયા? સંપર્ક બળ, શું આવશે? સંપર્ક બળ, અને બીજું આવશે અસંપર્ક બળ. બળો કોઈ પદાર્થ હોય, એક પદાર્થ એની પર જુદી જુદી રીતે બળો લાગતા હોય. બળોના મુખ્ય કેટલા પ્રકાર છે? બે પ્રકાર. એક આવશે સંપર્ક બળ અને બીજું આવશે અસંપર્ક. જેવું નામ છે એવા જ બળો છે. તો આપણે એમાં વિશેષ વાત કરીએ. પહેલા પ્રથમ લઈએ સંપર્ક બળ. સંપર્ક બળની વાત કરીએ તો સંપર્ક બળની પહેલા વ્યાખ્યા લઈએ. સંપર્ક બળ છે એની વાત કરીએ આપણે કે પદાર્થના સંપર્કમાં રહીને લાગતા બળોને, પદાર્થના સંપર્કમાં રહીને લાગતા બળોને શું કહેવાય? સંપર્ક બળો કહે છે. હવે આપણે સંપર્ક બળના ઉદાહરણો એના જે તો એમથી વિશે એક મને સ્નાયુ બળ લઈએ. શું લઈએ? સ્નાયુ બળ. હવે સ્નાયુ બળ છે શું એની વાત કરીએ કે આપણા શરીરના અંગો હોય, શરીરના અંગો વડે લાગતું બળ એટલે સ્નાયુ બળ થાય. તો આપણે કોઈ મને કે એક્ઝામ્પલ તરીકે અહીંયા કોઈ એક વ્યક્તિ ઊભો છે અથવા અહીંયા ટેબલ છે, માની લો ટેબલને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે. તો એને ધક્કો આપવો પડે અથવા ખેંચવું પડે. તો કોઈ પણ રીતે આપણે ટેબલને અહીંયાથી ધક્કો આપશું તો ટેબલને એમનો ધક્કો નહીં લાગે. ટેબલ સાથે આપણા હાથનો સંપર્ક, ટેબલ સાથે આપણા હાથનો સંપર્ક, તો ઈ જે સંપર્ક થાય આપણે સ્નાયુ શરીરના અંગો વડે લાગતું એટલે સ્નાયુ બળ થયું. ઈ સ્નાયુ બળ એમાં આવશે સંપર્ક બળ. ફરીથી એકવાર ધ્યાન આપજો કે પદાર્થના સંપર્કમાં રહીને લાગતા બળો એને શું કહેવાય? સંપર્ક બળ. પેલું સ્નાયુ બળ લીધું. હજી આપણે લઈએ ઘર્ષણ. ઘર્ષણ બળ ક્યાં લાગે? તો કે સપાટી વડે ગતિને અવરોધતું બળ. સપાટી વડે ગતિને અવરોધતું બળ. એક્ઝામ આપણે ટુ વ્હીલ લઈને જતા હોય, લીવર આપી આપણે તો લીવર આપીને પછી આપણે મૂકી દઈએ તો ગાડી એટલી સ્પીડે ચાલે કે એની સ્પીડમાં ધીમે ધીમે ઘટાડો થશે. શું કામ? જે રસ્તા છે, રસ્તા પર જે રસ્તો અને જે ગાડીના જે ટાયર છે એની વચ્ચે શું થતું હોય? સંપર્ક. ઈ સંપર્ક શું કરે? તો કે અહીંયા ઘર્ષણ લાગે. શું લાગે? ઘર્ષણ. એટલે સપાટી વડે ગતિને અવરોધતું જે બળ છે શું છે? તો કે ઘર્ષણ બળ. ઈ તે શું હોવું જોઈએ? સંપર્ક હોવો જોઈએ. હજી જોઈએ આપણે યાંત્રિક બળો. યાંત્રિક બળો કોને? તો કે મશીન વડે લાગતા. મશીન અથવા યંત્રો વડે લાગતું બળ. મશીન અથવા યંત્રો વડે લાગતું બળ એવું થાય યાંત્રિક બળ. તો મશીન કે મને બ્રેક લગાડો, તો બ્રેક ઈ ટાયરના સંપર્કમાં આવવો કેવું છે? જરૂરી છે. એમના બ્રેક લાગશે નહીં. તો આ હતા બધા મિત્રો સંપર્ક બળના ઉદાહરણ. ફરીથી પહેલા સંપર્ક બળ કોને કહેવાય? કે પદાર્થના સંપર્કમાં રહીને લાગતા બળો. સ્નાયુ બળ છે, ઘર્ષણ બળ છે અને યાંત્રિક બળ છે. એમાં આવશે બધા સંપર્ક બળો. હવે આપણે જોઈએ અસંપર્ક બળો. હવે અસંપર્ક બળો છે એનું મિત્ર બીજું નામ છે ક્ષેત્રીય બળ.
ક્ષેત્રીય બળ કે એક પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવ્યા એક પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં ન હોય અને બળ લાગુ એક પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં ન હોય અને બળ લાગતું હોય તો આવા બળોને શું કહેવામાં આવે છે? અસંપર્ક બળો કહે છે. એના આપણે ઉદાહરણ લઈએ તો કે પહેલું લઈએ આપણે ચુંબકીય બળ. ચુંબકીય બળ લઈએ આપણે ધ્યાન આપજો. ચુંબક છે એક તો લોખંડ, બીજો આવશે કોબાલ્ટ અને ત્રીજો આવશે નિકલ. લોખંડ, કોબાલ્ટ અને નિકલ આ ત્રણ ધાતુની જે આ ત્રણ ધાતુઓથી જે વસ્તુ બનેલો એને ચુંબક નું થાય આકર્ષણ. ચુંબકની આજુબાજુ ટાંચણીઓ વેરવામાં આવે તો ચુંબકને આપણે નજીક લઈ જવું પડતું એના અમુક ક્ષેત્રમાં આવે ખેંચાઈ જાય કે ના ખેંચાઈ જાય તો એ શું છે? ચુંબકનું બળ છે. એ કોઈ સંપર્કમાં લાવવો જરૂરી નથી પણ ચુંબકના પોતાના જે આગળ વિસ્તારનો જે વિસ્તાર છે જે અહીંયાથી આકર્ષણ બળ કરી શકે છે. ઈ આકર્ષણ બળમાં જ્યારે કોઈ વસ્તુ દાખલ થશે ત્યારે એને કોઈ સંપર્કમાં લાવવું જરૂરી છે નહીં. છતાં એવું થાય બીજા પદાર્થને પોતાના તરફ ખેંચી લે છે. તો એનું શું છે? તો કે એનો વિસ્તારને આધારે તેના વિસ્તારને આધારે આકર્ષણ લગાડે. શું લગાડે છે? તેના વિસ્તારને આધારે શું લગાડે છે? આકર્ષણ બળ. તો ઈ જે આકર્ષણ બળ છે શું છે? એક પ્રકારનું અસંપર્ક બળ. હજી આપણે અસંપર્ક બળના બે ઉદાહરણો જોઈએ. હવે આપણે ચુંબકીય બળ જોયું. હવે આપણે આગળ જોઈએ ગુરુત્વાકર્ષણ બળ. હવે આપણે અત્યારે હાલમાં જોઈ રહ્યા છીએ અસંપર્ક બળના ઉદાહરણો. હવે ગુરુત્વાકર્ષણ બળ કઈ રીતે? તો કે પૃથ્વી પોતાના તરફ બધી જ વસ્તુઓને આકર્ષણ કરે છે. માની લો કે કોઈ દડાને ઉછાળવામાં આવે, દડાને પૃથ્વી આપણે અહીં ઊભા છે, દડા ઉછાળ્યો તો એ ઉપરથી ક્યાં આવશે? પાછો નીચે આવશે. તો એ એક પ્રકારનું છે તો કે ઈ જે પૃથ્વી છે પોતાનું શું લગાડે છે? આકર્ષણ. શું લગાડે છે? આકર્ષણ. ઈ શું છે? વાસ્તવમાં ગુરુત્વાકર્ષણ બળ. એમાં દડાને ઉપરથી કોઈ સંપર્ક હોતો નથી છતાં પણ નીચે આવે છે. આ પણ શું છે? ક્ષેત્રીય બળ એટલે કે સંપર્ક બળનું ઉદાહરણ છે. હજી જોઈએ આપણે વિદ્યુતીય બળો. વિદ્યુતીય બળો છે એમ આપણે વિદ્યુતીય બળોમાં જોઈએ તો વિદ્યુત ભાર, ભારની આંતરક્રિયા. વિદ્યુત બળો છે શું લાગે? વિદ્યુત ભારની આંતરક્રિયાના કારણે. આંતરક્રિયા કઈ રીતે? માની લો કે ધન હોય ઋણ હોય તો આની વચ્ચે શું થશે? ધન વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર હોય, ઋણ વિદ્યુત ભાર હોય તો આની વચ્ચે થશે અપાકર્ષણ. શું થશે? અપાકર્ષણ. આ એકબીજાને કઈ સંપર્કમાં આપણે લાવવા જરૂરી નથી. આપણે નજીક લાવો એ આપોઆપ શું થઈ જાય? અપાકર્ષણ. સંપર્કમાં હોય કે ન હોય એને કઈ લાગે વળગે નહીં. અપાકર્ષણ. બીજું માની કે ધન અને ઋણ હોય તો એ બંને વચ્ચે શું થશે? તો કે આકર્ષણ. એટલે કે એક નક્કી થઈ ગયું કે સમાન હોય. કેવો હોય? સમાન વિદ્યુત ભારો ને એકબીજાની નજીક લાવો, સંપર્કમાં નહીં એકબીજાની ખાલી નજીક લાવો તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. ખાલી નજીક લાવો ત્યાં સંપર્ક જરૂરી છે નહીં.
અને અસમાન એટલે એકબીજાથી વિરુદ્ધ વિદ્યુતભારને નજીક લાવો તો બંને વચ્ચે શું થશે આકર્ષણ સંપર્કમાં નહીં લાવો તો પણ છતાં શું થાય એકબીજાને આકર્ષણ લગાડશે તો આ પણ વિદ્યુત બળ એકનું ઉદાહરણ છે ક્ષેત્રીય બળનું ઉદાહરણ છે હજી આપણે આગળ જોઈએ સંતુલિત બળ સંતુલિત બળો કોને કહેવાય એની વાત કરીએ સંતુલિત બળનું આપણે એક ઉદાહરણ લઈએ કે એક અહીંયા બોક્સ છે 50 કેજી નું બોક્સ છે અહીંયાથી F1 બળ લાગે છે અને અહીંયાથી કોઈ બીજું F2 બળ લાગે છે તો સંતુલિત બળો કોને કહેવાય એની વાત આપણે કરવાની છે મિત્રો તો બંને જો બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં તો કે બળો એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે બળો એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે F1 અને F2 50 કેજી નો એક પદાર્થ છે એની પર F1 અને F2 બે બળો લાગે છે સંતુલિત બળો કોને કહેવાની વાત કરીએ એની વ્યાખ્યાથી શરૂઆત કરી વિશેષ ખ્યાલ આવશે બળો જ્યારે બળોની સંયુક્ત અસર હેઠળ એવું રાખી જ્યારે બળોની સંયુક્ત અસર હેઠળ જ્યારે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ એમાં રહે ગતિમાં તો આવા જે બળો છે એને શું કહેવાય સંયુક્ત બળો તો બળો એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે એ ફાઇનલ થયું પણ અહીં એક શબ્દ ઘટે છે હું મિત્રો જો આપણે આ સ્થિતિ રાખી હોય સ્થિર તો સ્થિર ને ગતિમાં તો ગતિમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો લાગે છે ફાઇનલ પણ અહીં જે ઘટે છે શું છે તો કે સમાન મૂલ્યોના શું આવશે સમાન હવે એક્ઝામ્પલ લઈએ અહીંયાથી F1 આપણે ભણવામાં આવ્યું કે F1 છે એ માની કે 50 ન્યૂટનનું બળ લગાડે કેટલું લગાડે છે 50 ન્યૂટન અને માની લો કે અહીંયા આ 40 ન્યૂટનનું બળ લગાડે છે કેટલા ન્યૂટનનું લગાડે 40 તો F1 છે એ વધારે છે F2 કેવું છે ઓછું તો પદાર્થનું જે સ્થાનાંતર થશે એ કોની બાજુ થશે F2 બાજુ થશે તો સ્થાન બદલ્યું ને તો સ્થાન બદલે તો સ્થિર રહે નહીં સ્થિર એમાં આવી ગયો ગતિમાં તો એ ગતિમાં ન આવે એટલા માટે આપણે જે આ બળ લાગે છે મિત્રો કેટલાનું કરવું પડે 50 ન્યૂટન હવે આ અસર આની નાબૂદ કરશે અને આ અસર કોની નાબૂદ કરશે આની એટલે પરસ્પર પદાર્થનું સ્થાનાંતર થશે નહીં સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાં હોય તો એની શું થાય અચળ વેગી ગતિ શરૂ રાખે છે એમાં કોઈ ફેરફાર થતો નથી તો આ શું છે સંતુલિત બળો ફરીથી જ્યારે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ શું થાય અચળ વેગી ગતિ શરૂ રાખે ત્યારે એવા જે બળો એને શું કહેવાય સંતુલિત બળો કહે છે અને હંમેશા કેવો હોય એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય અને પણ જે છે ખાસ નો શું આવશે કેવા મૂલ્યનો હોય સમાન મૂલ્ય અને એનું હંમેશા પરિણામી બળ જે પરિણામી બળ એ કેવું મળે તો કે શૂન્ય અહીંયા કોઈ કાર્ય થતું નથી જોયું અહીંયા કોઈ કાર્ય થતું નથી એટલે પરિણામી બળ કેવું આવશે શૂન્ય આવશે હવે જોઈએ આપણે અસંતુલિત બળો હવે અસંતુલિત બળો કોને કહેવાય એની વાત કરીએ આપણે તો કે જ્યારે બળોની સંયુક્ત અસર હેઠળ જ્યારે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર પદાર્થ એમાં આવશે ગતિમાં અને ગતિમાન પદાર્થ કેવો થશે તો કે સ્થિર તો આવા જે બળો છે શું કહેવામાં આવે છે અસંતુલિત બળો કહે છે હવે આપણે ઉદાહરણ આનું જ ઉદાહરણ નહીં આપણે જોયું કે 50 કેજી જે દળ ધરાવતો બોક્સ છે એને F1 બળ લાગે છે અને અહીંયા શું લાગે છે F2 બળ લાગે છે સપાટી ઉપર પડેલ છે તો
માની લો કે અહીંયા જે બળો આવ્યા સ્થિર પદાર્થમાં લાવવામાં આવે ગતિમાં લાવવામાં આવે તો આ બેમાંથી કોઈ એકનો બળનું મૂલ્ય કેવું કરવું પડે તો કે ઘટાડવું તો અથવા ઘટતું એટલે કે આ 60 ન્યૂટન લઈએ અને આપણે આ 50 ન્યૂટન લઈએ તો અત્યારે બળની પહેલી સ્થિતિ જુઓ તો F1 છે ઈ F2 કરતા કેવો છે મોટો છે ગ્રેટર એટલે મોટો છે તો સ્થાનાંતર ક્યાં થશે F2 બાજુ સ્થાનાંતર પણ હવે હું એમ કહું કે આ જે છે આ શરતમાં 40 ન્યૂટન અને આ 50 ન્યૂટન તો અહીંયા કોણ કહેતો કે F1 છે લેસ ધેન F2 તો સ્થાનાંતર કોની બાજુ થશે F1 બાજુ કોની બાજુ થાય F1 એટલે કે હું કીધું કે F1 જ્યારે F2 કરતા મોટો હોય ત્યારે સ્થાનાંતર F2 બાજુ પણ F1 છે F2 કરતા નાનો હોય ત્યારે સ્થાનાંતર કોની બાજુ થાય F1 તો અહીંયા પરિણામી બળની હાજરી થશે પરિણામી બળ અહીં મેળવવું હોય તો આ રીતે મળે પરિણામી બળ આપણે કરી F2 F1 ઈ ધન મળે ઋણ મળે કે જે મળે એટલે કે જેનું બળ વધારે હોય એમાંથી બાદ કરવાનું એટલે કે F2 વધારે છે તો એનું બાદ કરવાનું F1 અને F1 વધારે શું કરી નાખવાનું F2 રેડી એટલે તમને પરિણામી બળનું મૂલ્ય મળે છે કારણ કે એક બાજુ કોઈ એક બાજુમાં તો એક તરફ તો શું થશે સ્થાનાંતર થશે ને થશે એટલે શું થાય અને બીજું ગતિમાન પદાર્થને સ્થિર કરવો હોય તો આપણે શું લગાડવું પડે બ્રેક લગાડી તો એક પ્રકારનું બળ જ થયું ને તો જે વાસ્તવમાં જે બળ હોય એની કરતા આપણે બળ એને વધારે આપવું પડે તો શું થાય એ સ્થિર થશે તો આ છે અસંતુલિત બળો અને અસંતુલિત બળો ક્યારે પણ શું થાય તો કે કેવો હોય અશૂન્ય એ શૂન્ય હોતા નથી એટલે એનું મૂલ્ય શૂન્ય મળે નહીં કારણ કે એની કોઈ એક અસર તો ત્યાં લાગુ પડતી જ હોય તો આ હતો મિત્રો આ ચેપ્ટરની જે અગત્યના જે મુદ્દાઓ બળ વિશેના પદાર્થ પર લાગતા બળની અસરો બળના પ્રકારો સંતુલિત બળો અને અસંતુલિત બળો આવતા વિડિયો લેક્ચરમાં આપણે આગળ આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું જય હિન્દ થેન્ક યુ